સુરતમાં ખાડાની સુરત। ચોમાસું શરૂ થતાની સાથે જ રસ્તાઓ પર ખાડા જ ખાડા। મુખ્ય માર્ગ સહારા દરવાજા પર વાહન ચાલકોની સ્થિતિ કફોડી। સુરત 2 કલાક પહેલા વરસાદ શરૂ થતાં જ જાણે પ્રજાએ ચૂકવેલા ટેક્સના રૂપિયાનું પણ ધોવાણ થઈ જતું હોય છે। દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ ઊભી થવા છતાં પણ શાસકો દ્વારા આ બાબતે જાણે ગંભીરતાથી લેવામાં ન આવતી હોય તેવું લાગે છે। શહેરના અલગ અલગ ઝોનમાં રસ્તાની બિસ્માર હાલત હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। શહેરના રસ્તાના ખાડામાં છેલ્લા 10 દિવસથી જે રીતે સુરત શહેરની અંદર વરસાદ વરસી રહ્યો છે તેને કારણે હવે શહેરના રસ્તાઓની સ્થિતિ ખૂબ જ દયનીય બની રહી છે। મોટાભાગના રસ્તાઓ ઉપર ખાડા દેખાઈ રહ્યા છે। સૌથી વિશેષ સહારા દરવાજા વિસ્તારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। શહેરનો ખૂબ જ એવો મુખ્ય અને સૌથી વ્યસ્ત માર્ગ ઉપર જાણે વાહનોના પૈડા થંભી જાય તેવું જોવા મળે છે। બોમ્બે માર્કેટથી સહારા દરવાજા રિંગ રોડ તરફ જવાના રસ્તા ઉપર તેમજ સ્ટેશન તરફના રસ્તા ઉપર ખાડાનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે। સુરત શહેરમાં મોટાભાગની બસ પણ આ જ માર્ગથી શહેરમાં પ્રવેશ કરતી હોય છે। આથી સ્થિતિમાં ટ્રાફિક પણ ખૂબ થઈ જાય છે, કારણ કે રસ્તાની સ્થિતિ એવી છે કે લોકો વાહનો ઝડપથી ચલાવી શકતા નથી। આપના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ જણાવ્યું છે કે શહેરભરમાં રસ્તાઓની સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે, છતાં પણ શાસકોના પેટનું પાણી હલી રહ્યું નથી। દર વર્ષે રસ્તા ધોવાઈ જવાની ઘટના બનતી હોય છે અને ભ્રષ્ટાચાર લોકોની સમક્ષ આવી જાય છે, છતાં આ પણ શાસકો જાણે કોઈની ચિંતા ન હોય તે પ્રકારે તેમનું વર્તન જોવા મળતું હોય છે। સુરત મહાનગરપાલિકાનું 7,800 કરોડનું બજેટ હોવા છતાં રોડ પાછળ હજારો કરોડના ખર્ચા કર્યા બાદ પણ આવી સ્થિતિ જોવા મળે છે તે કેટલા અંશે યોગ્ય છે? શહેરીજનોને પોતાના ટેક્સના પૈસા પ્રમાણે સુવિધા મળી રહી નથી એ વાત ચોક્કસ છે। શાસકો, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે। નમસ્કાર મિત્રો, હું વિપુલ સુહાગિયા, કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી। અત્યારે હું અહીંયા સહારા દરવાજાથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ સહારા દરવાજા ગરનાળાની મેં હાલત જોઈ અહીંયા આપને બતાવવા જઈ રહ્યો છું। 7,800 કરોડ રૂપિયાનું બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકાના સહારા દરવાજા ગરનાળા વિસ્તારની આ હાલત આપ જોઈ શકો છો। આ જે હાલત થઈ છે રોડની, આ જે ખાડાઓ છે, લોકો વાહન ચલાવી શકતા નથી એટલી હદે આ ખાડાઓ પડી ગયા છે। આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રોડ રસ્તાની હાલત કેવી થઈ છે। હજુ તો ચોમાસું શરૂ જ થયું છે અને આજે રસ્તાની હાલત થઈ છે, લોકો પરાણે માંડ ગાડીઓ ચલાવે છે। સાહેબ, આ 10 દિવસથી છેલ્લા 10 દિવસથી અહીંયા આ પ્રોબ્લેમ છે। પોલીસવાળા ઊભા રહેતા નથી, તો ત્યાં પણ બહુ પ્રોબ્લેમ છે અને ધર્મેશભાઈ થોડુંક નોટ કરાવો। આ છેલ્લા 10 દિવસથી ભાઈએ કીધું 3 વર્ષથી છેલ્લા 10 દિવસથી લોકો આ રીતે હેરાન થાય છે। આ ખાડાને કારણે વાહનો ચાલી શકતા નથી, માંડ લોકો વાહન પોતાનું આમાંથી કાઢે છે અને એના પરિણામ સ્વરૂપે પાછળ પણ આખો ટ્રાફિક જામ થાય છે। 8 વાગ્યાથી 9 વાગ્યા આ બધું આવો અહીં વી આવો, આમ કેમેરા સામે વી આવો। 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી 100 કિલોમીટર કે અડધી કલાક જોઈએ છે, 100 કિલોમીટર કાપવા મળે। આ ખાડાની હાલતને કારણે ભાઈએ કીધું કે જ્યારે આ જે માર્કેટ વિસ્તારનું જ્યારે દુકાનો બંધ થાય ત્યારે અહીંથી ટ્રાફિકમાં વાહનો પસાર કરવામાં અડધોથી પોણો કલાક જતો રહે છે અને લોકોના વાહનો ખરાબ થાય, લોકો પોતે હેરાન થાય એ વાત આખી અલગ। આ સુરત મહાનગરપાલિકાનું 7800 કરોડનું બજેટ છે। દર ચોમાસે આવી હાલત અહીંયા સહારા ગરનાળા આ હાલત થાય છે। જ્યારે નેતાઓ આવવાના હોય, સીએમ આવવાના હોય, પીએમ આવવાના હોય ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે રાતોરાત આ રોડ રસ્તાઓ બની જતા હોય છે, ટકાટક રોડ બની જાય। જ્યારે એ જ પૈસા જે પ્રજા જે ટેક્સ સ્વરૂપે ભરે છે એ પ્રજાને કેટલી હાલાકી ભોગવવી પડે છે એ આપ આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। બોલભાઈ આગળ બી છે ખાડા, આગળ આ બધા મેં જોયું ને, આ ફોટા લઈ લીધા ને। પેલી બાજુ પણ છે, મેં કીધું હમણાં બંને સાઈડ આ હાલત છે રોડની, બંને સાઈડ પાછળ ટ્રાફિક આપ જોઈ શકો છો।